હીરાભાઈ સોલંકી આ સૌથી મોટો ધડાકો ને ખુલ્લી આમ જે ઝૈરેશભાઈ આહિરની ધરપકડ થઈ છે ને ત્યારબાદ સોતરા કાંટે એવું ભાષણ આપ્યું. જે આ મિત્રો વાત કીધો, એકને મારવા માટે 8 લોકોએ ટ્રાય કરવી પડે છે અને છેલ્લે એ મરદનો ફાડ્યો માફી પણ નથી માંગતો. આ નવનીતભાઈ વિશે કહી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો, સોશિયલ મીડિયાની અંદર એવો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. તમે બધા લોકો જાણતા હશો કે હીરાભાઈ સોલંકી જે કહ્યું હતું એ કરે બતાવ્યું, અને ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકી જેવા ધારાસભ્યની હાલ બધા સમાજના લોકોને જરૂર છે. કારણ કે તમે લોકો જાણતા હશો કે ભાઈનો આવે કોલ એટલે મેટર થઈ જાય પૂરી, અને મેટર ઓલરેડી પૂરી કરી નાખી. ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય હોય તો હીરાભાઈ સોલંકી જેવા, અને કોળી સમાજની અંદર 2 ભાઈઓ એટલે કે તબાહી ભાઈઓ. ખાસ કરીને તમારે શું કેવું છે, વિડીયોને શેર કરવાનો છે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે આ સોશિયલ મીડિયાની અંદર જે મેટર બની હતી ને નવનીતભાઈને ન્યાય આપવા માટે જે લડત લડી છે, જે મિત્રો મુખ્યમંત્રી પાસે જવું પડે તો પણ ગયા હતા, અને ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું કે ભાઈ નવનીતભાઈને અમે ન્યાય અપાવશું તો અપાવ્યા પાર કર્યું. અને ક્યાંક ને ક્યાંક ત્યારબાદ ભાષણો કર્યા ચાલુ, અને ક્યાંક ને ક્યાંક સુરતની અંદર ભાઈ આભાર માન્યો. પછી હાલ એક ભાષણનો વિડીયો વાયરલ થયો છે જેમની અંદર ખુલ્લેઆમ કહ્યું છે ક્યાંક ને ક્યાંક વાતથી તમે સહમત છો કે નહીં, કે ભાઈ એકને મારવા માટે 8ને મારવા, એકને પસાડવા માટે 8ને મારવા પડતા હોય છે. અને ત્યારબાદ એ મરદના ફાડિયાને ક્યાંક ને ક્યાંક માફી પણ ન માંગી. એટલે કે નવનીતભાઈ, કારણ કે તમે બધા લોકો જાણતો છે પોતે લડત માટે લડત લડી રહ્યા છે, અને ધન્ય કહેવાય નવનીતભાઈને કે આટલી બધી લડત લડી. હું કોઈને પણ સપોર્ટ કરતો નથી ભાઈઓ, નહીં કે હું કોળી સમાજના સપોર્ટમાં આવીને વિડીયો બનાવું, કે નહીં કે હું આ સમાજના ખોટું કહી રહ્યો છું એના વિશે કે એના સપોર્ટમાં આવીને વિડીયો બનાવું. મારું હેતુ ખાલી તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું હોય છે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી. જ્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.